તો ગાયિકા આરતી સંઘાણીએ ટ્રોલરને જવાબ આપ્યો છે। વિડીયો વાયરલ કરીને જીવનસાથીની પસંદગી પોતાનો હક હોવાનું કહ્યું। પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી તેવું તેમને નિવેદન આપ્યું છે। પટેલ સમાજના કેટલાક અગ્રણીઓને ટાંકીને તેમને આ નિવેદન આપ્યું। બેટી બચાવો બેટી પઢાઓની માત્ર વાતો કરતા હોવાનું કહ્યું છે। દીકરીને જીવનસાથી પસંદ કરવાનો હક નથી તેવો સવાલ તેમને કર્યો। લાગણી દુભાવવા બદલ આરતી સંઘાણીએ માફી પણ માંગી। પોતાની આઝાદીના અધિકારને સમજવાની અપીલ કરી છે। સિંગર આરતી સંઘાણીએ તબલા ઉત્સાદ દેવાંગ ગોહિલ સાથે લગ્ન કરતા વિવાદ થયો હતો। આરતી સંઘાણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી। વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર, અને આશા રાખું છું કે મળતો રહેશે। પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો। જય માતાજી। સિંગર આરતી સંઘાણીના લગ્નના વિવાદ અંગે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાની પ્રતિક્રિયા સામે આવી। પુખ્ત વયના વ્યક્તિ પોતાના જીવનસાથીની પસંદગી માટે સ્વતંત્ર છે। પ્રેમ લગ્ન કરનારાઓએ સારા નરસાનો ખ્યાલ રાખવો જોઈએ તેવી તેમણે વાત કરી। પાત્ર સારું હોય તો પ્રેમ લગ્ન કરવામાં કોઈ જ વાંધો નથી તેવી પણ તેમણે વાત કરી। સામાજિક રીતે આવા લગ્નનો વિરોધ થઈ શકે પરંતુ કાયદાકીય રીતે રોકી શકાય નહીં। અન્ય ધર્મમાં થતા સમાજને પસંદ નથી આવતા એવા લગ્ન અટકાવવા જોઈએ। પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનસાથી પસંદ કરવા માટે સ્વતંત્ર હોય છે અને પરિપક્વ હોય છે, પરંતુ તેઓએ સારા નરસાનો ખ્યાલ રાખવો જોઈએ। અને જો સારું પાત્ર હોય અને એનામાં બીજી કોઈ નેગેટિવ વસ્તુઓ ન હોય, નેગેટિવ માનસિકતા ન હોય, તો મારી દ્રષ્ટિએ પ્રેમ મેરેજ કરવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં। જે અન્ય ધર્મમાં લગ્ન થાય છે કે અન્ય રીતે જે સમાજને પસંદ નથી તેવા લગ્ન થાય છે, તે માટે સમાજે જાગૃત થવું જોઈએ, વાલીઓએ જાગૃત થવું જોઈએ અને જે દીકરા દીકરી છે એની ઉપર ચાપતી નજર રાખવી જોઈએ અને કાઉન્સેલિંગ કરવું જોઈએ। તો જે પ્રકારે હવે પરસોત્તમ પીપળિયાની પ્રેમ લગ્ન મુદ્દે આ પ્રતિક્રિયા સામે આવી છે। કાયદો પ્રેમ લગ્ન માટે આઝાદી આપતો હોવાની તેમણે વાત કરી છે। સામાજિક રીતે આવા લગ્નનો વિરોધ થઈ શકે પરંતુ કાયદાકીય રીતે રોકી ન શકાય। અન્ય ધર્મમાં થતા સમાજને પસંદ નથી આવતા તેવા લગ્ન અટકાવવા જોઈએ તેવી પણ તેમણે વાત કરી છે। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાની આ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમને આ નિવેદન આપ્યું છે। જીવનસાથીની પસંદગી માટે લોકો સ્વતંત્ર હોવાની પણ તેમણે વાત કરી છે। આરતી સંઘાણીએ જે પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે ઉદ્ભવ્યો અને તેના પર જ પરસોત્તમ પીપળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને સાથે આરતી સંઘાણીએ પણ એક વિડીયો જાહેર કરીને તેમને પણ પોતાનું નિવેદન આપ્યું છે। તેમને પ્રેમ લગ્ન કરવો કોઈ ગુનો નથી તેવી વાત કરી। પટેલ સમાજના અગ્રણીઓને તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેમને કરેલા પ્રેમ લગ્ન અને આઝાદીની જે ભાવના છે તે લોકો સમજે। જીવનસાથી પસંદ કરવાનો હક હોવાનું પણ આરતી સંઘાણીએ પોતાના નિવેદનમાં કહ્યું છે। સાથે સાથે લાગણી દુભાવવા બદલ પણ આરતી સંઘાણીએ લોકોની માફી પણ માંગી છે અને આ વિડીયો તમને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે। જોકે આ પહેલા પ્રેમ લગ્નની વાત સામે આવતા આરતી સંઘાણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા અને હવે આખરે આ ટ્રોલરોને જવાબ છે તે આરતી સંઘાણીએ આપ્યો છે અને નિવેદન જાહેર કર્યું છે। પટેલ સમાજના અગ્રણીઓને ટાંકીને આ નિવેદન આપવામાં આવ્યું છે અને તેમને અપીલ કરવામાં આવી છે। તેમની આઝાદીને સમજવા તેમને અપીલ કરી છે। જીવનસાથી પસંદ કરવાનો હક હોવાનું તેમને કહ્યું છે। જોકે એક બાદ એક પ્રેમ લગ્નના મુદ્દાને લઈને જે વિવાદ સર્જાયો છે ને હવે આ પ્રતિક્રિયા સામે આવી।
તો આપણી સાથે અલ્પેશ કથરિયા સમગ્ર મામલે ચર્ચા કરવા માટે લાઈવ જોડાયા છે. અલ્પેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હવે આ લવ મેરેજને લઈને જે સમગ્ર વિવાદ છે તે સમાજમાં જોવા મળી રહ્યો છે અને હવે સિંગર આરતી સંઘાણીએ જે લવ મેરેજ કર્યા અને હવે તેને લઈને પણ જે વિવાદ સર્જાયો હતો, પાટીદાર અગ્રણીઓને લઈને હવે તેમને આ પ્રકારનો સંદેશ આપ્યો છે, કારણ કે સોશિયલ મીડિયા પર પણ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. પ્રેમ લગ્નને લઈને આપ શું કહેશો? જો આજે પ્રેમ લગ્નની ઘટના બને છે અને સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તાર, શહેરો આ ઘટનાઓ ઘટતી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ મુહિમ અમે, બીજી ટીમો, બીજા સામાજિક આગેવાનો, અન્ય સમાજના વડીલશ્રીઓએ પણ સરકાર સામે આ બાબતે, મેરેજ રજીસ્ટ્રેશન બાબતે અને આવી પુખ્ત વયની દીકરીઓ થાય છે જે બનાવ બને છે એના માટે રોકવા માટેના પ્રયાસો કરતા આવ્યા છે. આ જે બનાવ બાબતે તમે જે મને પૂછી રહ્યા છો એ બાબતે મારું સ્પષ્ટ કહેવું છે કે એમના માતા પિતા છે, એમના કાકા છે, એમના મામા ફઈના જે દીકરાઓ ને બધા વડીલો છે એ સતત એમની પાછળ છે, એમને શોધી રહ્યા છે અને ખૂબ દુઃખી છે. તો મારે મીડિયાના માધ્યમથી ખાલી એટલું જણાવવું છે કે જ્યારે આવી ઘટના ઘટતી હોય છે ત્યારે કોઈ પણ જાહેર જીવનની કે ફેમસ વ્યક્તિ કે કોઈ આવું સેલિબ્રિટી પ્રકારનો વ્યક્તિ હોય છે એની ચર્ચા મીડિયાઓમાં થતી હોય છે. બાકી આવા કિસ્સાઓ ઘણા ઘટતા હોય છે પણ એની ચર્ચાઓ નથી થતી. ત્યારે આ કિસ્સાથી એક વસ્તુ ખૂબ સ્પષ્ટ છે કે જે વ્યક્તિ આ કર્યું છે એ પણ બહાર નથી આવી રહ્યા અને જે વ્યક્તિ દુઃખી છે એ પણ પોતાના દુઃખમાંથી બહાર નથી આવતા. એ પણ શોધી રહ્યા છે, સંપર્ક કરી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે કે તમને સમાજે સ્વીકાર્યા છે, સમાજે તમને મહત્વ આપ્યું છે, આજ સમાજે તમને મોટા કર્યા છે. એક સામાન્ય ઘરની દીકરીને પોતાની કળાથી જયારે આગળ આવતા હોય છે, એની કળા છે એને આપણે વંદન કરીએ છીએ, પણ સમાજનો પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો હોતો હોય છે. એમને જે કોઈ પણ પ્રોગ્રામો થતા હોય છે, હાલમાં પણ એમનું જે પણ રીતે એના પ્રોગ્રામો મળી રહ્યા હોય એમાં સમાજનો કંઈક ને કંઈક ફાળો રહેતો હોય છે. અને આ થયા પછી પણ આ વિસ્તારની અંદર, સુરતની અંદર અને બીજી જગ્યાએ ઘણા બધા પ્રોગ્રામો પણ કેન્સલ થયા છે અને કદાચ મને લાગે છે કે હજી પ્રોગ્રામો કેન્સલો પણ થશે અને કદાચ નવા નહીં પણ મળે. કેમ કે તમે કોઈ પણ પ્રકારના સ્ટેજ પર હોવ છો ત્યારે એક વિશેષ જવાબદારી બને છે. તમારું વિચરણ, તમારું આચરણ, તમારી બોલી, તમારી રહેણી કહેણી, તમારો વ્યવહાર, એની સમાજ અને જાહેર જીવનના દરેક લોકો નોંધ લેતા હોય છે. ત્યારે આ ઘટનાથી દરેક દીકરીઓએ પણ ખૂબ શીખ લેવી જોઈએ કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. પ્રેમ લગ્નનો વિરોધ મેં પહેલા પણ મારા ભાષણોમાં પણ કહ્યું છે, મીડિયામાં પણ કહ્યું છે અને આજે પણ કહું છું કે પ્રેમ લગ્નનો વિરોધ નથી હોતો, પણ માતા પિતાની સાથે સ્વીકૃતિ હોવી ખૂબ જરૂરી છે. જયારે માતા પિતા દુઃખી હોય, એનું પરિવાર દુઃખી હોય, ત્યારે કઈ રીતે કોઈ દીકરો કે દીકરી સુખી થઈ શકે? પરંતુ અલ્પેશભાઈ, ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે, ચલો માન્યું કે દીકરી જેની સાથે પ્રેમ લગ્ન કરે છે તેને સારા નરસાનો ખ્યાલ તો હોવો જ જોઈએ ચોક્કસથી, પરંતુ ઘણી વખત માતા પિતા દ્વારા પણ આ પ્રેમ લગ્નની જે પરવાનગી છે તે નથી આપવામાં આવતી અને તેને જ કારણે જે દીકરીઓ હોય છે તેમની સ્વતંત્રતા છે તે ખોરવાય છે. એટલે હવે આરતી સંઘાણીએ પણ આ સવાલ કર્યો છે અને સવાલ આખરે એ જ થઈ રહ્યો છે કે પોતાની મનપસંદગી, પોતાની આઝાદી પ્રકારે જીવનસાથી હક કરવાનો પણ પસંદ કરવાનો હક પણ દીકરીઓને નથી. જો એક સ્વતંત્રતાની પાછળ એક કાળો પડદો છુપાયેલો છે. મારે આજ આપના માધ્યમથી એ જાહેર કરવું છે કે એક સામાન્ય ઘરની દીકરીને એના પિતા છૂટ આપે છે. આખી રાત તમે ઘરની બહાર રહ્યો છો, તમે પ્રોગ્રામ કરો છો, તમે લોકોની વચ્ચે જાઓ છો. એ માતા પિતા અને એના પરિવારે તમને સ્વતંત્રતા આપી છે, નથી આપી એવું નથી. એ સ્વતંત્રતાનો તમે શું ઉપયોગ કર્યો એ જગ જાહેર છે. આજે અમારે મીડિયા સામે બધા ખુલાસા કરીને વાતો કરવી પડે, અમને પણ શરમ આવે છે કે તમે જે પ્રકારની આ ઘટના ઘટી છે, આજે એના સોશિયલ મીડિયામાં મીમ્સ બની રહ્યા છે, સોશિયલ મીડિયામાં કોમેન્ટો થઈ રહી છે, ન હોય એવા વિડીયાઓ બની રહ્યા છે, આખું લોકો જોવે છે. આ કોઈ એક વ્યક્તિ નથી જોતું, જાહેર પ્લેટફોર્મ ઉપર આજે સમગ્ર લોકો નિહાળી રહ્યા છે. તમે સ્વતંત્રતા તો મળી છે, સ્વતંત્રતા ન હોત તો તમે કઈ રીતે સ્ટેજ ઉપર આવત, કઈ રીતે તમને પ્રોગ્રામ કરતા હોત, કઈ રીતે તમે કલાકાર બન્યા હોત? સ્વતંત્રતા એના માતા પિતાને પરિવારે ખૂબ આપી છે. સ્વતંત્રતાના નામે તમે તમારા એવા નિર્ણયો લ્યો છો કે જેનાથી પરિવારને દુઃખ આવે છે. એ દુઃખ ન થવું જોઈએ. હું પ્રેમ લગ્નનો મેં પહેલા પણ વિરોધ નથી ને આજે પણ નથી, પણ તમે તમારું લેવલ જોવો, કયા સ્તર પર છો અને તમે ક્યાં સ્તર પર આટા મારો છો અને ક્યાં જાઓ છો.
આજે એના માતા પિતા કંઈક બોલી નથી શકતા, કાકા ને બધા પરિવાર દોડી રહ્યા છે, મીડિયા સામે પણ પોતાની વાત નથી કરી શકતા, કયા મોઢે કરે? જે દીકરીને એટલી સ્વતંત્રતા આપી હોય ને આ પ્રકારના પગલાઓ ભરે તો સ્વાભાવિક છે દીકરીઓ ઉપર કે દીકરા ઉપર સ્વતંત્રતાનો કાપ મુકાય. આજે જે સોસાયટી હોય, વિસ્તાર હોય, જે સમાજ હોય, આજુબાજુનો વિસ્તાર હોય, બધા વિચારે ને કેટલી જો સ્વતંત્રતા આપી દીકરીને, એને આવું કર્યું તો કાલે બધા દીકરીઓ ઉપર સ્વતંત્રતાનો પ્રોબ્લેમ ઉભો થાય. ફ્રીડમનો મતલબ ફ્રીયાલિટી નથી. ફ્રીડમ એ ફ્રીડમ છે, ફ્રીયાલિટી અલગ વસ્તુ છે. એટલે ફ્રીડમનો ઉપયોગ એ તમારે સ્વતંત્રતાના સ્તર પર થવો જોઈએ, કોઈ પણ મારી ના નથી. પરંતુ આ પ્રકારે જે પ્રવૃત્તિ બની છે, હવે આટલા દિવસો થયા પછી તમે તમારા માતા પિતાને નથી મળતા, પરિવારને નથી મળતા, તો કયા મોઢે તમે સ્વતંત્રતાની વાતો કરો છો? બિલકુલ. અલ્પેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.